હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આ સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાના દાદા નીકળી ગયા છે, કેમ કે 9 વાગી ગયા છે। કેમ કે આ ઢોરનું ને બધી આડાવર વાહિંદા પાણી કરીને કમસે કમ 9 તો વાગી જ જાય અમારે। પછી વારો આવે બ્લોગ બનાવવાનો। મસ્ત મજાના જો ઘઉં એક ગ્લાસ વળી ગયા છે। ગામમાં તો હાર્વેસ્ટર રાખવું હોય ને ખખડવા માંડ્યા છે, હાલે એવું થઈ ગયું છે। ઓલી બાજુ હજી આમ ઓલી કલમ સાઈડ છે ને, ઓલી સાઈડ એ બાજુ થોડુંક લીલું દેખાય છે। અહીંથી તો શું છે કે વાવેતર કરે અહીંથી થયું હોય ને, અહીંથી વાવેતર કર્યું હોય એટલે અહીંયા પહેલાં પીધું હોય એટલે અઠવાડિયાનો ફેર પડી જાય, વहाँ પાણી પૂગે ત્યાં। ઓલી બાજુ હજી થોડાક લીલા છે, આ બાજુ તો મસ્ત વરી ગયા છે। અટાણે હાંકવું હોય તો હાલે એવું થઈ ગયું છે। અટાણે આપણે હાંકવાનું નથી, પણ હવે લગભગ 7-8 દી તો હજી કમસે કમ વયા જાય। અને મસ્ત મજાની આપણે અહીંયા ઉનાળુ શાકભાજી વાવી દીધી જોઈ લઈ કેવું કૂગ્યું છે, શું છે, જો ભીનું છે હજી તો। પરમદી પાયું હતું, આ પાછું બીજ વાળ્યું હતું। તો મસ્ત મજાના તો ભીંડા તો નીકળી ગયા છે। આમાં લાઈનો થઈ ગઈ, મસ્ત મજાના ભીંડા તો નીકળી ગયા છે। ઓલી બાજુ બે છે ને સોરાની છે, આ બાજુ ભીંડો અને ચોરા બે વસ્તુ છે। અને આ લહણ જો, લહણ અમે આખું વિસીને વાવ્યું હતું। આખું વિસીનો મતલબ હું એટલે કહું, ઓલી બાજુ વાવ્યું ને ખાતર બાતર હરખાએ ભરીને વાવ્યું હતું વ્યવસ્થિત। કેમ કે એ પકવવા હાટું આપણને એમ થાય કે ડુંગળી જેવું મોટું થાય ને તો સારું રહીએ। એ લહણ છે ને જોઈ એવું થયું નથી। આ લહણ છે ને મેં આ લીલું ખાવા હાટું વાવ્યું હતું ને, એ લહણ ગાંઠનું સારું છે ઓના કરતાં, નરવાઈમાં આમ બધી રીતે એટલે પાસ્તર છે। આ લહણ ખાવા હાટું વાવ્યું હતું ને આખું વિસીને હમણાં નાખી દીધું ને જેમ આવે એમ, તોય સારું છે। ઓલું ખાતર બાતર ભરીને વ્યવસ્થિત વાવ્યું તોય એ જોઈએ એવું નથી થયું। અને અહીંયા આપણે વાવ્યો છે ગુવાર। ગુવાર બહુ કાંઈ દેખાતો નથી, કેમ કે આમાં મેથી વાવી હતી ને, મેથી ને ગુવાર બે હરખું લાગે છે। ગુવારનો છોડવો મને નથી દેખાતો આમાં, ક્યાંક ક્યાંક દેખાય છે। આ ગુવાર છે, પડખે દેખાય ને મેથી છે, અને આ બે છોડવા ભેગા દેખાય ગુવાર છે। ક્યાંક ક્યાંક દેખાય છે એવું લાગશે, પાછો વાવવો તો હે। જોઈ લો ગોળિયા ટમેટા, અહીંયા તો મેથી પાછી મેં નાખી હતી અને સાંજે છે ને, કારણ કે આને તડકે બહુ ન થયા, હવે ઉનાળોની ગરમી લાગે ને એટલે હું આ છેલ્લા વાવી દેવા દે। થોડાક ધાણા થોડીક મેથી વાવી હતી, ઉગી તો ગઈ છે। ટામેટીમાં તો ભાઈ કંઈ ઘટે એમ જ નથી। ટમેટા તો અટાણથી ધરાઈ ગયા, અમે એટલા થવા માંડ્યા છે। તો ઢોર બોર કાઢી લીધા આગળ। અને આજે આપણે છે ને જો ઓલી કલમ છે ને, કલમ ત્યાં આટો મારવા જવો છે। કેવી કલમ આવી છે કીધું ને, હું લગભગ 8-9-10 દી જેવું થઈ ગયું એ બાજુ ગયો નથી। આ ચક્કર મારવા જાવી છે, કેવી કલમો આવી છે કે નથી આવી કે બહુ કાંઈ અહીં સેટે થઈ થોડી થોડી દેખાય, કોક ડાયર આવી હોય એવું, નજીક જઈએ તો વધારે ખબર પડે। મસ્ત આમ તો પારિજાત એક નંબર થઈ ગયું। ગલકા તો હજી ચાલુ જ છે। ગલકા તો બહુ ખાધા હો ભાઈ, ધરવી દીધા અમને, હજી ચાલુ જ છે। અહીંયા અમે પાછા છે ને પડખે નાખી દીધા હતા, બી નાખ્યા છે, હવે ઉગે તો સાચા, પછી એ ઉગી જાય ને આને દાંતેડું મૂકી દેવું છે। નવા ગલકા પાછા ઉનાળે થઈ જાય ચાલુ। જો આ ગંગા જમના જો નાસ્તો પાણી કરે છે, અને અમારે પૂરી જો સફાઈ કરે છે ટાણમાં।
આ કલમમાં તો છે ને કંઈ ઘટે એમ જ નથી. એવી કલમ આવી ને, જોરદાર એવી કલમ. અને આખતર પાસ્તર બહુ થઈ ગયું ને, અમુક અમુકમાં ખાકટી થઈ ગઈ, અને અમુક અમુકમાં જે મોર આવે છે ને એવું બધું છે. આખતર પાસ્તર બહુ છે એટલે ઓમ સારું. આખતર પાસ્તર થયું ખાવામાં, આખતર પાસ્તર મજા આવે ને, બધી હારે પાકી જાય તો કેમ ખાવી. ભગવાન જે કાંઈ કરતો હોય બરાબર કરતો હોય. કા ભરી કા કહી દે બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું બધી વાહમાં વાહામર કેરી આવે તો આમ સારું નહીં ખાવામાં. જેમ જેમ પાકે એમ આપણે ઉતારતા જઈએ ને ખાતા જઈએ એમ થતી જાય. બધી હારે પાકી જાય તો કેમ ખાવી એટલી બધી. એટલે એ ભગવાન જે કાંઈ કરતો હોય હારા હાટું જ કરતો હોય. કેમ હાસું છે ને. આજ ઓલી કલમમાં આપણે આટો મારવા જવું હે. વરિયામાં હાઈલો જાય ત્યાં ચક્કર મારી આવી ને ખબર પડી જાય. હાલો મિત્ર, તો જો આપણે આવી ગયા છીએ. આ કલમું હોય, કલમુમાં આટો મરાઈ જાય ને આ ઘઉં ચોવાઈ જાય. આ કલમું ચક્કર મારવા આવી ગયા છે. તો મસ્ત આમાં છે ને મોર આવ્યો છે, પણ આમ પારવું આવ્યો છે. અમુક અમુક ડાયરું આવીને અમુક ડાયરું પાછી ઓછિયું આવ્યું નથી આવ્યું ને એવું બધું છે. આપણે આમાં ચક્કર મારી જોઈએ. અને આ ઘઉં છે ને આ કલમું હેઠે બધા જે દેખાય ને, કારણ કે આમાં નીચે કાંઈ હાર્વેસ્ટર તો ઘરે નહીં. એટલે આજકાલમાં છે ને આ ઘઉં છે ને વાઢવા જોવા બધા. આ નીચે નીચે દેખાય છે ને કલમુની. આમાં મોર તો એમ તો પારવો આવ્યો છે. પોર બહુ આવી એવો નથી. જો સાયા હોય ને એટલા ઘઉં છે ને લીલા જ રહી, આમ ભરે નહીં ઘડીકમાં. અને આ ઘઉં જો સાયા હેઠે છે ને બહુ ઊંચા થાય. એ ઢરી ગયા છે. જેટલા ઢરેલ દેખાય ને આ પટો એટલા બધા વાઢવાના થાય. ઓલી કલમ નીચે વાઢવાના થાય. આ બાજુ કલમ પારવું બહુ આવ્યું છે. આવી પણ પારવી આ જૂની કલમું છે. ઓલી વાડીએ છે ને એ બધી નવી વાવેલ છે 2-3 વર્ષથી. આ કલમમાં તો બહુ પારવું દેખાય છે. નજીક જાય તો ખબર પડે કે ફૂટતી આવતી હોય શું હોય. હવે કેમ કે અહીંયા પાણી પૂરું થઈ ગયું હતું એટલે આવવાનું ન હોય. હમણાં આવ્યો જ નહોતો. સેટું પડી જાય. સેટ આમ જોઈ લો કેટલું સેટું પડે. સ્પેશિયલ આટો મારવા આવવાનું મન જટ દઈને થાય નહીં. આમાં આવી તો છે પણ પારવી બહુ છે. અમુક ડાયરીમાં છે. સારું બોલો, આપણા પૂરતી એક ગ્લાસ થઈ જાય. આમાં કંઈક કારિયો રોગ આવી ગયો. આ પાંદડા હાવ કાળા થઈ ગયા. આ ઘઉં છે ને જો બધા વાટવા છે. ફીંડલું ભરી ગયા ને એ આ ફેડું જ આમ એટલી ખબર જ પડી જાય કે એટલા વાઢવા જાય કલમ નીચે. કારણ કે હાર્વેસ્ટર તો ઘરે નહીં. આપણે વહેલા વાઢવા પડે. વહેલા ન વાઢી તો પાછું સુકાય નહીં તો હાર્વેસ્ટરમાં હાલે નહીં. એટલે ઓલું વહેલા વાઢી નાખીએ ને તો સુકાઈ જાય. જ્યાં પાણી વારતો હોય ને તે જાય બેઠો. આ બેહવાની સીટ બનાવી છે, સોફો. નહીં આમાં આવવાનું તો એટલું આવી ગયું છે. હવે આમાં કાંઈ બહુ ભેગું કાંઈ થાય નહીં. આ કલમ છે ને મીડિયમ રહે. બધી કલમો આમ તો મીડિયમ હાવ નથી એવું નથી, પણ આમ પારવું છે. તો હાર્વેસ્ટરો આવી ગયા છે. અમુકને તો પાકી ગયા ને તે હાર્વેસ્ટરો. આ વાડીવાળો છે ને હાર્વેસ્ટરનું કરે છે. અહીંયા હાર્વેસ્ટર તો પડ્યું જ હોય. પારવા તો ઘેરા નીકળી ગયા છે ઘઉંના. આપણે જો એકલા છે ને ટબ્બા જેવો ઘેરો થઈ ગયો છે હવે પાકી. આ થોડોક લીલું હજી દેખાય છે. એટલે કદાચ અઠવાડિયું જાય એમ. લાંબો ફેર નથી પડે એમ. એટલે આ ઘઉં છે ને આજકાલમાં વાઢી નાખવા છે. ફરતી બાજુ શેઠે વઢાઈ જાય ને અડવરા નડતર રૂપ થતા હોય છે. હાર્વેસ્ટરમાં ન આવે હોય એવા છે ને વાઢવા પડે.
અને અહીંયા હતી છે ને વાડી, આ છે ને વાડી હતી. પોર અમે બુરી ને તે પાછી ઓણ છે ને જો બેસી ગઈ. મેં એમાં ઘઉં નહીં ખાતા, હું ઘઉં નાખ દેવાય ને ભલે ખાડો રહ્યો જેટલા થાય એટલા. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો? તો આજે આપણે બનાવવાનું છે મંચુરિયન. આજે મંચુરિયન બનાવવાની તૈયારી હાલે છે. તમારે બધા મંચુરિયન જ ખાવું હોય ને ખાઈ જે નિરાયતે કરજો. યાદ આવી જવું જોઈએ, પછી કઈ જરૂર નહીં કાંઈ એવું થાય. મેં ક્યાં કીધું મંચુરિયન? તમારે કીધું. આખા ઘરને વળી 10:30 પોણા 10 તો થઈ ગયું. કેટલા છે આમ જો? પોણા 10 10:30 તમારે ભણવા જવું. એટલી વારમાં કેમ બનાવું? સાંજે ખાવ બનાવ્યું હોત તો કેવી નિરાયતે મજા આવે. બધા આખા ઘરને ધંધે લગાડી શું હાલે હે? એ ગોળી વાળા હે તો અહીંયા તેલ મૂકી દીધું. કરો નાનું બેને ચાલુ કર્યું એમને તળવાનું ખાવે તમે પહેલી વાર. આવું તો બધી ફરસાણ તો બહુ ખાવે કા? કેમ કે ફરસાણ શીખવું જરૂરી છે, કારણ કે ફરસાણમાં તો જિંદગી છે. કાંઈક તો આ શીખાડે એને ટટો બહુ ના આપણે કાંઈ પડાય નહીં. નકર ભાઈ આમાં નવરી ના થઈ જઈએ. બને છે મસ્ત. આને શું કરવાનું પછી? ગ્રેવી બનાવી સોસ બોસ નાખો મસાલો લીલું લસણ સોસ નાખો ને ટમેટા. આ ટમેટા જ છે પછી નાખવો પડે તોય નાખવો પડે. આ બધી વિખાવા કેમ માંડ્યું બહુ ફેરેમાં? મને કઈ એવું બધું કોઈ કંઈ ભાવે નહીં. જે તમે સાથે બધા કે મંચુરિયન હોટલોમાં ખાવા દે, આપણે મનમાં ન હોય. ઓરિજિનલ દેશમાં આ સડીને તો હાઈનું વેન સડી ગયું, મગજમાં સડી ગયું. હાઈ જે નિરાતે બનાવ્યો તે વાંધો પછી મન થાય એટલે ખાવા. ખબરમાં ઉઠતા હોય સપનું આવ્યું હતું, શું હતું બરાબર પૂછતો મંચુરિયન થઈ ગયું તો પૂછતો તને એમ કે વહેલા ઉઠીને બનાવી જ નાખ્યું છે તારા હાટું એમ હતું. મંચુરિયન વઘારવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ડુંગળી લસણ છે, લસણ પછી ડુંગળી ટમેટા ડુંગળી ટમેટાની ગ્રેવી બનાવવાની. આમાં શું નાખ્યું? કોબી ને ગાજર ને મસાલો. કોબી ગાજર ને મસાલો. ટમેટામાં નહીં કરે, આમાં ન હોય. આ ટમેટાનો સોસ હે શીશામાંથી ઠલવી લીધો હતો. ટમેટાનો સોસ નાખવો તો ટમેટા નાખવા પડે કે નાખવા પડે? બુધવાર છે એટલે યુનિફોર્મ ફ્રી છે ને જાનું. બુધવારના દિવસે ફ્રી હોય ને યુનિફોર્મ નહીં પહેરવાનું એમ. ખુશબુ એમ આવે છે તમારે. હા મને ભાવે રીતે મન થઈ ગયો તું આ બધા મુદ્દા દીધું. આ શ્વાસ પછી કોણ છે ને માર્કેટમાં મળી જાય પણ આ રીતના ન મળે. આ ઓર્ગેનિક કહેવાય. ઘરની શાકભાજી, ઘરની બધી મસાલા માર્કેટમાં જોઈ મળી જાય પણ આ રીતનું ન બને. ભલે ટેસ્ટ થોડોક બજાર કરતાં ઓછો આવે પણ આપણે શરીરને માટે વાંધો ન આવે તો સારા.
સોસ નાખો બદલાવ લઈને આવો ધમા ઘટે નહીં એવા સકલીનું નાખવાની ભાઈ ખુશબુ તો કેમ આવે આપણું મંચુરિયન થઈ ગયું છે તૈયાર ખાવું એ આવી જાઓ અને ભાઈ ખુશબુ તો એક નંબર આવે છે એમ લાગે કે ખાઈ જ લઈએ 10 વાગ્યા છે નાસ્તો પણ કરી લઈએ ભાઈ જો નાસ્તો કરવા બેસી ગયા છે હાલો સાહેબજી માર્કેટ જેવા જ બન્યા કે બજારમાં મળી જેવા જ બન્યા કેટલી સારા બન્યા અહીંયા તો મજાનું બેન ગરમ છે ધ્યાન રાખજે મંચુરિયન ખાતા કે દવાખાને જવું પડે ટ્યુબ લેવા ચાલો હું સાખી લઉં જાનવર મજા આવી કે નથી આવી મને એવું એને મોઢા ઉપરથી લાગે છે એને મજા નથી આવતી એવું કેવા લાગે હે થોડા થોડા જો ફૂલે ફૂલ તો નથી થોડા થોડા છે કેમ કે એને છે ને એનું ફેવરેટ પાછું આ વસ્તુ નથી બીજી અહીંયા હાથને લગાડ્યો અને મા દીકરો બે છે ને એ સેમ ટુ સેમ જ છે જેમ ધમાનું છે આનું છે બધી કામકાજ મને મજા આવી બોલા હાલો મિત્રો તો 12:30 વાગી ગયા છે તડકો જોરદાર ઉનાળો હવે દેખાણો ભાઈ હવામાન જો હાવ ચોખ્ખું થઈ ગયું થોડા ઘણા વાદળા છે અમારે આગાહી પાસે આવી હતી આ ઘઉંમાં છે ને કટરિયું આવવાનું છે આખું છે ને હાવ આમ હંજાઈ જાય આપણને મળે અંદરથી બાયણે આવીને આમ જોઈએ ને થઈ જાય ભેજ એટલો તડકો છે જોરદાર આ બધું તપે ને બ્લોગનું એટલે વધારે એવું લાગે અહીંયા જો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે પાંદડી રીંગણા ને ટમેટાનું શાક છે આમાં નાખ ચટણી મૂકીને નાખવી કોબીનું કાસું છે ડુંગળી છે રોટલો તો નથી સવારનું મંચુરિયન અને રોટલી ચાલો બધા જમવા આ તો હાવ ખોટા ખોટા બેઠી છે હા કેવું કે ભાંડો તો ભૂખો નથી મંચુરિયન ખાવા છે રોટલી તો મારા હાટું બનાવી છે આવું હોય ને તો છે ને 5 વાર ખાય આવું હોય તો 5 વાર ખાયો અને રોટલી રોટલાની આ છોકરાની જેમ જ છે એમાં કંઈ છે નથી સારું તો હવે ભૂખ બહુ લાગી છે જમી લઈએ તમારે બાકી આવો હાલો મિત્રો સાહેબ બાજુમાં હાર્વેસ્ટર આવી ગયું છે જો એક ભાઈનો ભાગ નીકળી ગયો એટલે હાર્વેસ્ટર સામે આવ્યું આવે છે આપણે ઊભા છે એટલી પટ્ટી છે પછી આ બાજુમાં હાલશે
અત્યારે 11:05 ને આપણે જો ભણીને આવતા રહ્યા તો આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ. હવે લાગ્યો કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો, નમાજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલ મળીશું નવા બ્લોગમાં.